આજે હું તમને શેર કરીશ મેથીની ભાજીની રેસીપી। આ રીતે જો મેથીની ભાજી બનાવીને ખાશો તો જેને ના ભાવતી હોય એને પણ ભાવવા લાગશે। તો સૌથી પહેલાં એક પેનમાં તલ અને સિંગદાણાને શેકી લઈશું। પછી એને મિક્સર જારમાં નાખીને થોડું પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું। આવી રીતના પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। પછી મેં અહીંયા ઝીણું સમારેલી ડુંગળી, ટમેટાં, લસણ અને મરચાં લીધા છે, સાથે મેથીને પણ ઝીણી સમારી લીધી છે। તો ચાલો કરીએ એનો વઘાર। એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું અને 1 ચમચી રાઈ નાખીશું। પછી એમાં ઝીણું સમારેલું લસણ એડ કરીશું। પછી મરચાં એડ કરીશું અને પછી ડુંગળીને પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને 2 મિનિટ સુધી ચડવા દઈશું। ડુંગળી થોડી ચડી જાય એટલે આપણે બનાવેલી પેસ્ટ એમાં એડ કરી દઈશું। મેં અહીંયા પેસ્ટ થોડી જાડી રાખી છે, તમને પસંદ પડે એ મુજબ તમે જાડી પાતળી રાખી શકો છો। પછી મિક્સ કરીને એમાં ટમેટાં એડ કરી દઈશું। પછી મિક્સ કરીને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। ગ્રેવી સરસ રીતે ચડી જાય એટલે આપણે એમાં મસાલો એડ કરી દઈશું। મેં અહીંયા 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કર્યું છે। પછી બંનેને મિક્સ કરી દઈશું। પછી એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને મિક્સ કરી દઈશું। ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં નાખીશું મેથી। મેથીને આપણે નાખીને મિક્સ નહીં કરીએ, આવી રીતના પાથરી દઈશું। પછી થોડું પાણી એડ કરીને ઢાંકીને થવા દઈશું। ત્રણ થી 4 મિનિટ થશે એટલે મેથી એકદમ સરસ રીતે ચડી જશે। પછી આપણે મેથીને મિક્સ કરી દઈશું અને પાણી જો વધારે લાગતું હોય તો આપણે થોડું વધારે વખત રાખીને પાણીને બાળી નાખશું। પછી એમાં ઉપરથી લીંબુનો રસ એડ કરીશું। તો તૈયાર છે આપણી મેથીની ભાજી। આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।